એક યોગી હિમાલયમાં તપમાં બેઠા હતા અને એક વખત એમને એમ લાગ્યું કે મારી પાસે કોઈ આવ્યું છે, એટલે જરા આંખ ખોલીને જોયું કે કોણ છે. બીજા એક યોગી હતા સામે, અને એમને લાગ્યું કે આમના મોઢા ઉપર એ કંઈક કહેવા માંગે છે, પૂછવા માંગે છે, કંઈક ટેન્શન છે તો પૂછી લઉં શું છે. પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે. કે હું ગુરુ છું, મારો એક આશ્રમ છે, અને એક વખત એ આશ્રમનું મોટું નામ હતું. હજારો માણસો આવતા એ આશ્રમની અંદર, લોકો ત્યાં રહેતા. આશ્રમ આમ જાગતું હતું, ધપધપતું હતું. લોકો પૈસો મૂકી જતા અને બધું એટલું સરસ ચાલતું હતું. ધીમે ધીમે લોકો ઓછા થઈ ગયા. કોઈએ કંઈ આપવાનું બંધ કરી દીધું. આશ્રમ હવે જાણે કે સાવ સુકાઈ ગયું છે. અમે થોડાક જણા રહ્યા છે અંદર. શું કરવું? તો એ જે યોગી હતા એમને કીધું કે આનું કારણ છે, કંઈક અસ્તિત્વગત કારણ છે કે તારા આશ્રમમાં એક અવતારી પુરુષ છે, પણ એ છુપાયેલો છે, એ જલ્દી ઓળખાય એમ નથી. બાકી હા, એ વિષ્ણુનો જ અવતાર છે, કૃષ્ણનો જ અવતાર છે, પણ એ ત્યાં જ છે તારા આશ્રમની અંદર. અને એ છુપાયેલો છે, અને એ બહાર નહીં આવે ત્યાં સુધી આશ્રમની સ્થિતિ આવી જ રહેશે. પછી ઓલા આંખ બંધ કરી દીધા, શું કરી દીધું. આ ગુરુ તો એકદમ વિચારમાં પડી ગયા કે આ શું થઈ ગયું. તો એ ધીમે ધીમે ચાલતા ગયા અને વિચારમાં હતા કે કોણ હશે. ખજાનચી હશે, રસોઈયો હશે, ગાર્ડનમાં કામ કરવા વાળો હશે, કોણ હશે, આ અવતાર કોણ છે. કઈ સમજાય નહીં. પાછું ઓલાએ કીધેલું કે છુપાયેલો છે, એટલે કોઈ પણ હોઈ શકે. જેવું એને પોતાના આશ્રમમાં પહોંચી ગયો, ત્યાં બધાને બોલાવી લીધું કે ભાઈ મેં આને પૂછેલું, એને કીધું કે આપણી વચ્ચે જ છે, કોઈક અવતારી પુરુષ છે, અને એ જો બહાર નીકળી આવે તો આ આશ્રમ બચી જાય આપણો. ફરીથી લોકો હવે જેવું બધાએ સાંભળ્યું એટલે કે ઢંકાયેલો છે, દેખાતો નથી, છુપાયેલો છે, એટલે કોઈ બીજાને ગાળ ન આપી શકાય. એ અવતારી હોય તો શું થાય, એની જોડે વ્યવહાર એકદમ સરસ કરવો પડે. હા, અને બધું આપણું જે ઘરની અંદર બધું હોય, હા, અવતારી તો બધું જોઈ શકે, એટલે બધું સરખું મૂકે આશ્રમમાં. કામ બધાય સરખું કરવા માંડ્યા. ધીમે ધીમે એ જે પ્રેમનું વાતાવરણ હતું એ ફેલાવા માંડ્યું. થોડા લોકો આવવા માંડ્યા. એ લોકોને ખ્યાલ આવ્યો કે આમાં કોઈક અવતારી પુરુષ છે. તો ધીમે ધીમે પ્રેમનું વાતાવરણ વધારે વધવા માંડ્યું, અને જે ઓરિજિનલ આશ્રમ ધબધબતું હતું એ ફરીથી ધબધબતું બનતું ગયું, જીવતું બનતું ગયું. હવે આ જે ચોપડી છે આપણી, ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, એ અહીંથી સમજશું ને તો જરાક ગોટાળો થશે. એ અહીંથી જો સમજશું, જેમ બપોરે વાત કરી, જરા આપણે હૃદયમાં આવી જાય, 3 સ્ટેપ કરતા થાય. એક નાનો બાળક આપણા હૃદયમાં છે, એ હસે છે, અને એની સંવેદના આપણે લઈએ છીએ, અને તાવડિયાજી શું કહેવા માંગે છે
એ થોડું સમજવાની કોશિશ કરીએ. થોડું કોસ્મોલોજી હું રિપીટ કરી લઉં પછી આગળ જાય. સવારે વાત થઈ કે પરમાત્મામાંથી આત્મા નીકળે છે. તો પરમાત્મા એક છે, આત્મા અનેક છે. આ જે ઓરિજિનલ વાઇબ્રેશન હતું એની ક્વોલિટી કેવું હતું કે એકને અનેક બનવું છે. એક હતું એને અનેક બનવું છે. વાઇબ્રેશનની ક્વોલિટી હતી. હવે એ જે ઓરિજિનલ વાઇબ્રેશન બન્યું પહેલું જ, એમાંથી આપણે જોયું કે બાય પ્રોડક્ટ બન્યું. બાય પ્રોડક્ટ એટલે વેસ્ટ પ્રોડક્ટ. હા, જેમ એક ફેક્ટરીની અંદર વેસ્ટ મેટર બને અને એ વેસ્ટ પ્રોડક્ટનું નામ છે ચિત્તી શક્તિ. ચિત્તી એ પરમાત્મામાંથી આત્મા જે બન્યું, જે પહેલું સ્પંદન બન્યું એનું આ બાય પ્રોડક્ટ છે. ચિત્તી એટલે પ્રાણ, શક્તિ, એનર્જી. એ જે સંકલ્પ હતું એક અનેક બનવું છે, એને શક્તિ ક્યાંથી મળી? આ ચિત્તી શક્તિમાંથી. તો એ શક્ય બની શક્યું જે એક અનેક બનવું છે. તો આ ચિત્તી શક્તિની અંદર એની ક્વોલિટીની અંદર બે વસ્તુ બરાબર ઘડે. એક એ ચિત્તી શક્તિની ઈચ્છા એવી હતી કે જેમાંથી નીકળું એનું ડુપ્લિકેટ બનવું. જેમાંથી નીકળું એનું ડુપ્લિકેટ બનવું. ફરીથી બોર્ડ પર સમજાવું. તો આને કહે છે સત્યમ. આ અવ્યક્ત પરમાત્મા જન વ્યક્ત પરમાત્મા અને તપ આત્મા. આ ઘણા બધા છે. અહીંયા આવું કંઈક વાત તાવડિયા જી કે આ જે અવ્યક્ત હતું એ વ્યક્ત બન્યું અને વ્યક્ત એકમાંથી અનેક બન્યા. હવે એનું બાય પ્રોડક્ટ આ જે એકમાં જગ્યાએ ચિત્તી કન્ડેન્સ થયું. એ મેથેમેટિકલ ફિગર આમાં આપણને આપશે કે આ આખું તપ યુનિવર્સની અંદર કેટલા આવા ચિત્તીના બબલ્સ છે એનું ફિગર એ આપણને આપશે કેટલા છે. આ એક એક જે ચિત્તીના બબલ્સ હતા આટલું જો સમજાઈ ગયું હોય ભૂસી નાખો. એ ચિત્તીએ શું કર્યું? એનામાં ઈચ્છા હતી પાછું એની અંદર સમાઈ જાવ. હા, એને એ બનવું હતું જેમાંથી નીકળ્યું હતું. કેમાંથી નીકળ્યું હતું? હા, પરમાત્મા ને આત્માની વચ્ચે જે વાઇબ્રેશન નીકળ્યું એનું એ બાય પ્રોડક્ટ. એટલે એને કોપી કર્યું. સત્યમનું જે કોપી થયું એ સ્વ. જનનું જે કોપી થયું એ ભૂવ. હવે આ સમજવા જેવું છે. જે મેટરની ક્વોલિટી છે, જે દ્રવ્યની ક્વોલિટી છે ભૂવ યુનિવર્સ સુધી, હા, એ એક છે. પરમાત્મા જેવું છે. આ સમજાય છે? જેવું ભૂવમાંથી નીચે ઉતરીએ છે ભૂની અંદર, એ જે દ્રવ્યની ક્વોલિટી છે અનેક બની જાય છે. એટલે આ વિવિધતા આપણને દેખાય છે. અહીં સુધી તો કોપી એ જ હતું જ્યાં ત્યાં હતું. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એટલે એ એકને અનેક બનવું હતું ને આને પાછું એમ એ બનવું હતું, કોપી કરવું હતું. આ બેવ ઈચ્છાઓ સામસામે હતી. હા, આ બેવ ઈચ્છાઓ સામસામે. અને આમાં ત્રીજી વસ્તુ એ હતી, ત્રીજી વસ્તુ કે આને જે બનવું હતું એ પાછું એને યાદ હતું. એ સત્યમ શું હતું? એટલે ત્રીજી વસ્તુ શું હતી? મેમરી, સ્મૃતિ. ત્રીજી વસ્તુ સ્મૃતિ. તો આ ચિત્તી જે છે એ શક્તિ છે.
શક્તિની અંદર જે અવતરે છે એ ઈચ્છા અવતરે છે, ડિઝાયર. શું એકને અનેક થવું છે, અને એ જે ડિઝાયર જેવું શક્તિની અંદર ઉતરે છે, એ શક્તિ ધીમે ધીમે જે એક હતું, રિધમ એન્ડ બેલેન્સમાં હતું, એ ભૂભુવ સ્વ અનેકની વિવિધતાની અંદર એ શક્તિ બંધાઈ જાય છે. આવી આ કંઈક વાત છે. હવે આ ચિત્તી શું છે એ થોડુંક આપણે સમજી લઈએ. હવે જે ચિત્તી શક્તિ છે એને એ શક્તિએ કોપી તો કર્યું, પણ એની ઓરિજિન એ પણ અવ્યક્ત જેવી સ્થિતિમાં હતી. એ જે અવ્યક્ત સ્થિતિ હતી એને તાવડિયાજીએ નામ આપ્યું ઇનકી ડાર્કનેસ. બુદ્ધ એને નામ આપ્યું શૂન્યતા, વોઇડ. આપણે વેદાંતે એને નામ આપ્યું ધ બ્રહ્માંડ, ધ પરા બ્રહ્માંડ. બરાબર. તો એ જે ઇનકી ડાર્કનેસ હતું એની અંદર ચિત્તીની જે ક્વોલિટી હતી એ રિધમ એન્ડ બેલેન્સની અંદર હતી, એ રિધમની અંદર. હવે કોઈ પણ વસ્તુ રિધમ એન્ડ બેલેન્સમાં હોય તો એની બે વસ્તુ હોય એ આપણે જોવું પડે. એટલે એ જે ચિત્તી ઓરિજિનલ એના સ્વરૂપની અંદર જે હતું એ શું હતું? એનર્જી, પ્યોર. એ રિધમ એન્ડ બેલેન્સમાં હતું. એ રિધમ એન્ડ બેલેન્સમાં હતા. કોઈ પણ વસ્તુ રિધમ એન્ડ બેલેન્સમાં હોય તો એ કોઈક લયની અંદર ચાલતું હોય, મોશન હોય ત્યાં. એનું રિઝલ્ટ શું હોય? મોશન. હવે આ જે મોજા હતા એનું એક, આને શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. આને કહેવાય એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે એ મોજાની ઊંચાઈ કેટલી છે, એ મોજું ની ગહેરાઈ કેટલી છે, એ મોજું કેટલું મોટું છે કે નાનું છે, એનું નામ છે એમ્પ્લિટ્યુડ. હવે એક આ મોજું કેટલી વખત વાઇબ્રેટ કરે છે, કેટલી વખત વાઇબ્રેટ કરે છે, તો એ થઈ એની તો રિધમ એન્ડ બેલેન્સની અંદર મોશન હતું. મોશન એટલે ગતિ, અને ફ્રીક્વન્સી હતું એટલે ટાઈમ હતું. હવે આ જે ઓરિજિનલ ચિત્તી શક્તિ એ બહેનું શું પછી? સ્વહ ભુવ ભૂ. આ સ્વહ ભુવ ભૂ જે બહેના એ કઈ આધારે બન્યા? આ જે એમ્પ્લિટ્યુડ હતી મોજાની એમાં ફેરફાર થયા અને ફ્રીક્વન્સીમાં ફેરફાર થયા. આ જે આખું જે ભૂભુવ સ્વ બીજું કઈ નથી, એ આ ચિત્તી શક્તિ છે એટ ડિફરન્ટ એમ્પ્લિટ્યુડ, ડિફરન્ટ ફ્રીક્વન્સી. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એ બીજું કઈ નથી, ચિત્તી શક્તિ છે. પણ હર લેવલે એ જેવું વધારે ને વધારે ઠોસ બનતું ગયું, એક એક લેવલે એની ફ્રીક્વન્સી બદલાતી ગઈ, એની એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ નો કોઈ ગુજરાતી શબ્દ મળે તો? ફ્રીક્વન્સી તો બધા સમજે. એની જાડાઈ કે પહોળાઈ એવું કઈક રાખશે તો થશે. વિસ્તાર. એટલે તાવડિયાજી હવે શું કહે છે કે આ જે ફ્રીક્વન્સીઝ બદલાઈ ગયા, આ જે એક એક જગ્યાએ એ જ એમ્પ્લિટ્યુડ બદલાઈ ગયું, તો આપણને એમ લાગે છે કે આ ભૂ યુનિવર્સ છે, આ ભુવ છે, આ સ્વ છે, હકીકતે એ જ ચિત્તી શક્તિ છે. એનું ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યુડ બદલાઈ ગયું, વિસ્તાર બદલાઈ ગયો. હવે વિસ્તાર બદલે તો એ જ એનર્જી વધારે ઠોસ બને, અને ફ્રીક્વન્સી વિસ્તાર જો વધે તો એ જ ઠોસ બને, અને ફ્રીક્વન્સી વધે એટલે વિસ્તાર નાનો થતો જાય તો એ જ એનર્જી વધારે સૂક્ષ્મ બને. અચ્છા,
હવે બીજી રીતે કોઈ પણ એનર્જી હોય એને રમવા માટે એક જગ્યા જોઈએ, ક્ષેત્ર જોઈએ, ક્ષેત્ર જોઈએ. એટલે આ જે ભૂભુવ સ્વઃ જે છે એ ક્ષેત્ર પણ છે. એ કઈ રીતે ક્ષેત્ર છે? સવારે આપણે જોયું કે ઓરિજિનલ ક્ષેત્ર કયું હતું? ઓમકાર. કારણ કે એ જે એક અનેક બન્યા, એ જે ઓરિજિનલ સ્પંદન હતું, એના જે વાઇબ્રેશન્સ નીકળ્યા, એ જે ક્ષેત્ર બનાવ્યું એ ઓમકારનું ક્ષેત્ર હતું. તો આ જે ફ્રીક્વન્સીઝ બદલાતા ગયા, એના વાઇબ્રેશન્સ બદલાતા ગયા, એ ત્રણ ક્ષેત્રની અંદર આ શકે છે, એ છે ભૂ ભુવ સ્વઃ. જેમ ઓરિજિનલ ક્ષેત્ર ઓમકારનું હતું, આ ત્રણ ક્ષેત્ર છે, ત્રણ ખેતર છે, જેની અંદર આ એનર્જી એની રમત રમે છે. એટલે અમુક ફ્રીક્વન્સી સુધી હોય તો ભુવની અંદર રમે, અમુક ફ્રીક્વન્સી સુધી હોય તો સ્વહની અંદર રમે, અમુક જો ઠોસતા વધી જાય તો ભૂની અંદર રમે. છેલ્લે છે એક જ વસ્તુ, ચિત્તી શક્તિ. હા, આવી કંઈક વાત છે. હવે જેમ આ બહારના ક્ષેત્ર બને છે, એમ આપણી અંદર પણ ક્ષેત્ર બને છે. એ ક્ષેત્રનું નામ છે ધ બોડી બ્રેન સિસ્ટમ. તો ભૂની અંદર જે આપણી એનર્જીઝ જે જગ્યાએ ફરે છે એ છે સ્થૂળ શરીર. ભુવની અંદર જે આપણી એનર્જીઝ ફરે છે, જે ક્ષેત્રની અંદર ફરે છે, એ છે સૂક્ષ્મ. અને સ્વહની અંદર અતિ સૂક્ષ્મ શરીર. આમ ત્રણ શરીર છે આપણી અંદર, જે આ બહારના જ છે, પણ એ નાનું ક્ષેત્ર છે. આપણું આ સ્કેલ આ ક્ષેત્રનું મોટું છે. હવે અધ્યાત્મ બીજું કંઈ નથી, આ જે ચિત્તી શક્તિ છે એની જો ફ્રીક્વન્સી આપણે વધારતા જાય, કારણ કે એ જ ક્ષેત્ર આપણી અંદર છે, એ જ એનર્જીની ફ્રીક્વન્સી આપણે વધારતા જાય તો ધીમે ધીમે એ એનર્જી વધારે ને વધારે સૂક્ષ્મ થતું જાય. એની અંદર અવેરનેસ એની મેળે જ આવે. ફ્રીક્વન્સી વધે એટલે અવેરનેસ એની મેળે જ આવે. અને એ જો ફ્રીક્વન્સીને વધારવું, ઠોસતાને ઘટાડવું, એનું નામ છે અધ્યાત્મ. એટલે એમ્પ્લિટ્યુડ જે વિસ્તાર છે વેવનો, એને આપણે ઘટાડતા જાય અને ફ્રીક્વન્સી વધારતા જાય તો ધીમે ધીમે અવેરનેસની યાત્રા ઓટોમેટિક થાય. હવે બપોરે ભયની વાત થઈ, તો ભય લોઅર ફ્રીક્વન્સીની છે. જેલેસી લોઅર ફ્રીક્વન્સીની છે, પણ પ્રેમ છે એ જરા હાયર ફ્રીક્વન્સીની છે. કરુણા છે એ જરા વધારે હાયર ફ્રીક્વન્સીની છે. બાકી એનર્જી તો એ જ છે, ચિત્તી શક્તિ. એ જ જો ભયને સેજ આપણે ફ્રીક્વન્સી બદલાવી નાખીએ, કાં એનું શું કહેવાય વિસ્તાર બદલાવી નાખીએ, તો એ જ ભય પ્રેમ બની શકે. એમાં કંઈ ફરક નથી, ફ્રીક્વન્સીમાં ફરક છે. હવે જે શક્તિ જે છે, ચિત્તી શક્તિ, અવેરનેસ એની અંદર ઘડેલું છે, જાગૃતિ એની અંદર ઘડેલું છે. તો જેવું એની ફ્રીક્વન્સી વધતી જાય છે, એ જાગૃતિ એની મેળે, અને જ્યારે એ પૂર્ણ રિધમ એન્ડ બેલેન્સમાં આવી જાય છે, ત્યારે એ પૂર્ણ જાગૃત સ્થિતિમાં હોય છે. એ શક્તિ, એ જાગૃતિ કેળવવી નથી પડતી, પડે છે. આ બધું થયું ભૂ ભુવ સ્વઃ, ત્રણ ક્ષેત્ર, એની અંદર ત્રણ જુદા જુદા એનર્જીઝ, લેવલ્સ ઓફ એનર્જીઝ ને ફ્રીક્વન્સીઝ જુદા જુદા રમે છે. છતાંય આપણી જે ઇન્દ્રિય છે એનું પોતાનું પણ સ્પેક્ટ્રમ છે. હવે જરાક વાત વધારે અઘરી બનતી જાય છે. સ્પેક્ટ્રમ એટલે વિસ્તાર. હા, એને સમજવાનો વિસ્તાર. હા, એની મર્યાદા. જેમ કે અમુક સંગીત આપણે સાંભળી શકતા હોય, અમુક સંગીતકાર જ સાંભળી શકતો હોય, તો એ જ વસ્તુ આપણા કાનમાં આવે છે, એના કાનમાં આવે છે, પણ એની જરા મર્યાદા વધારે સૂક્ષ્મ થઈ ગયું છે.
ફ્રીક્વન્સી એ જરા ઊંચા સાંભળી શકે છે, જે આપણે નથી સાંભળી શકતા. તો આપણા એક એક ઇન્દ્રિયની મર્યાદા છે. પણ આ જે ચિત્તી શક્તિ છે એનો એક આકાર છે કે ભૂ ભુવ સ્વહ, એ જુદું દેખાય છે, પણ હકીકતે એ એક જ કન્ટિન્યુઅમ છે. આપણે ગણીએ છીએ 1 2 3 5 6, હા, પણ પછી કોઈક આમ લે 1 2 3 5 6, તો આપણે એને કે ભાઈ સળંગ લેજે શ્વાસ, હા, ટુકડા ન પાડતો. તો આ ભૂ ભુવ સ્વહ ટુકડા નથી, એ હું કહેવા માંગુ છું. હા, આ એક શું કહેવાય, કન્ટિન્યુઅમને શું કહેશું, એક સળંગ ક્ષેત્ર છે. છતાંય આપણી ઇન્દ્રિયોની અમુક મર્યાદા છે, એ આ રીતે દેખાય છે. બાકી જો એ ઇન્દ્રિયનું ફ્રીક્વન્સી સમજવાની ફ્રીક્વન્સી જો સેજ આપણે ઊંચી નીચી કરી શકીએ, તો ખ્યાલ આવે કે ભૂ ભુવ સ્વહ જેવું કંઈ નથી. એક આ પકડાય છે હું શું કહું છું? તો કન્ટિન્યુઅમ છે, સળંગ, હા, સળંગ ક્ષેત્ર છે. હવે તાવડિયાજી કહે છે, આની અંદર જ આવશે કે એ જે એક અનેક બનવું હતું, એ સ્વહમાંથી ધીમે ધીમે અનુભવ લેતા લેતા એ જે આત્મા હતું, એ એક એક ક્ષેત્ર બહારના અનુભવ કરવા માટે નવા અંદરના એને ક્ષેત્ર બનાવ્યા, જેને આપણે બોડી બ્રેન સિસ્ટમ કીધું. એ એક એક અનુભૂતિ લેતા લેતા એક પોઈન્ટ એનું આવ્યું જ્યાં એ ભૂના ક્ષેત્રમાં આવી ગયો. હવે ભૂના ક્ષેત્રની અંદર એને જો બીજા ક્ષેત્રની એને ખ્યાલ પડે, આ ક્ષેત્ર છે મારી અંદર, તો ભૂ ક્ષેત્રની અંદર એ સંબંધમાં ઉતરી નહીં શકે. એટલે જે છેલ્લું બ્રેન બનાવવામાં આવ્યું, એ એવી રીતે બનાવવામાં આવ્યું કે અમુક જ રીતે એ સમયને જોઈ શકે, અમુક જ રીતે ગતિને જોઈ શકે, અમુક જ રીતે સ્થિતિને જોઈ શકે. એ આપણી બ્રેનની મર્યાદા છે. તો જે આપણને દુનિયા દેખાય છે, એ 5 ઇન્દ્રિય અને બ્રેનની અમુક મર્યાદા છે. એ મર્યાદામાંથી આપણે છૂટા થઈ શકીએ અને એ જે બીજા ક્ષેત્ર છે એની અનુભૂતિ લઈ શકીએ. હવે એ જે મર્યાદા બ્રેનની આવી, એ પહેલી એની મર્યાદા જે બ્રેનની આવી, એ સમયની મર્યાદા આવી. જેવું આ બ્રેન બન્યું એની પહેલા જે આપણે જે સ્થિતિની, ત્યાં ઘણા બધા સમય એકી સાથે આપણે અનુભવ કરી શકતા હતા. આ જે સમયો છે એને તાવડિયાજીએ નામ આપ્યું છે પેરેલલ ટાઈમ્સ. ભૂનો સમયનો એ અનુભવ થતો હતો, ભુવનો એ સમયનો અનુભવ સાથે થતો હતો, સ્વહનો એ સમયનો અનુભવ સાથે થતો હતો. પણ એને આપણે મૂકી દેવું પડ્યું જ્યારે આ બ્રેન આપણને આવ્યું. હવે જો એક બને કે આ મારી દીકરી છે, પણ જો હું ભુવ અને સ્વહનો સમય સાથે જો અનુભવ કરી શકતો હોત તો સંબંધમાં ગડબડ થવા માંડે. મને એ જ દેખાય કે આ જ મારી દીકરી કોઈ વખતે મારી માં હતી, કોઈ વખતે મારી પત્ની હતી, કોઈ વખતે મારું દુશ્મન હતું. હા, તો સંબંધમાં ગડબડ થઈ જશે. એ જો એકી સાથે શકીએ. અત્યારે આ મારો મિત્ર છે, પણ મને જો સમય પેરેલલ દેખાય તો મને ખ્યાલ આવે કે 5 જન્મ પછી એ જ મારો ખૂન કરવાનો છે. ગડબડ થઈ જાય, બધું સંબંધોની અંદર બધું ગડબડ થઈ જાય. તો એ જે પેરેલલ સમય આપણે જોઈ શકતા હતા, આ જન્મનું, ઘણા જન્મનું, એ સાથે જ્યાંથી આવ્યા હતા એ પણ સાથે, એ આપણે જવા દેવું પડ્યું અને આ ગોઠવણીમાં આપણને આવી જવું પડ્યું. આ બ્રેનની આ મર્યાદા છે. પણ બ્રેનમાં એક શક્યતા એને મૂકવામાં આવી, એ હતી સેન્સિટિવિટી. એ જે સમયમાં બ્રેન મર્યાદિત છે, એ સમયની એ પોતે સંવેદના લઈ શકે છે. હવે આપણા બ્રેનની જે મર્યાદા છે એ સમય જોવાની છે.
ભૂતકાળથી આપણે એક ઇમેજિનરી પોઈન્ટ મૂકીએ છીએ જેને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ, અને ત્યાંથી વધારે મોટું આપણે એક સ્વપ્ન બનાવીએ છીએ જેને ભવિષ્યકાળ કહીએ છીએ. હકીકતે ભવિષ્યકાળ આપણે જોતા નથી, કારણ કે એ ભવિષ્યકાળ જોવા માટે એ સમય જોવું પડે. આપણે જેને ભવિષ્ય કહીએ છીએ એ ખાલી ભૂતકાળનું કોથળો ઉઠાવીને આપણે એને આપણા ઇમેજિનેશનમાં મૂકીએ છીએ, એ ભવિષ્યકાળ છે. તો આ બ્રેનની મર્યાદા છે. આ બ્રેનની મર્યાદા શું છે કે એ સ્મૃતિનો ઉપયોગ કરી ભૂતકાળને જોઈ શકે અને કલ્પનાનો ઉપયોગ કરી અને એ વર્તમાન ક્ષણ બાંધી અને ભવિષ્યકાળ બાંધી શકે. એ ભવિષ્યકાળ કે એ વર્તમાન હકીકત નથી, એ એની કલ્પના છે. એ ભૂતકાળ તથ્ય છે. હા, એ કોઈક અંશે હજી આ બ્રેન માટે, આ બ્રેનની આ મર્યાદા છે. પણ આ ભૂતકાળમાં જવા માટે આ બ્રેનને એક સંવેદનાની શક્તિ આપવામાં આવી કે એ સમયને એ સંવેદના લઈ શકે. પણ પ્રકૃતિ બહુ ગડબડવાળી વસ્તુ છે. પ્રકૃતિ જે વસ્તુ પ્રકૃતિને છુપાવવું હોય ને એ એકદમ આંખની સામે જ મૂકી દે છે. એવી રીતે આંખની સામે એટલી ખુલ્લી નજરે મૂકી દે છે કે આપણને બધું દેખાય પણ એ જ નહીં દેખાય આપણે. એટલે આપણે જ્યારે સમયને જોઈએ છે ત્યારે એ સમયને આપણે દિવસો બનાવી નાખ્યા, એના કલાકો બનાવી નાખ્યા, એના સેકન્ડ્સ એન્ડ મિનિટ્સ એન્ડ યર્સ, એ રીતે આપણે સમયને એક ડિવિઝન પાડી નાખ્યું. સમયની સંવેદના આ સમયના ડિવિઝનની અંદર ખોવાઈ ગયું. સમયની સંવેદના શું છે? પણ ભૂલથી ક્યાંક આપણે પ્રેમમાં પડી જાય તો સમયની સંવેદના થાય. પ્રેમીને સમયની સંવેદના થાય છે જ્યારે પ્રેમિકા નથી હોતી, પણ તરત જ ઇમેજિનેશન પાછળ જ બેઠું છે. એ સેજ પણ પ્રકૃતિ એને એ સંવેદનામાં રહેવા નથી દેતું. ત્યાં જ ઇમેજિનેશન બેઠું હોય છે અને એ કબજો કરી લે છે. એ કાલે હું મારી પ્રેમિકાની સાથે આ રેસ્ટોરન્ટમાં જઈશ, આ મૂવીમાં જઈશ, આમ કરીશ, પતી ગયું, સંવેદના ગઈ. સમયની સંવેદના એટલે ડ્યુરેશનને શું કહેશું આપણે? હા, શું કહેશું એને? હા, જે ગાળો છે એક વસ્તુ અને બીજી વસ્તુની વચ્ચે જે અંતર છે એ અંતરની મને સંવેદના થાય. હા, જો પ્રેમિકા સાથે બેઠો છું તો એ 5 કલાકનો જે ગાળો એ 10 મિનિટમાં સંવેદના થઈ જાય છે. હા, અને એ જો દૂર છે તો એ 10 મિનિટ કલાકો જેવી નીકળી જાય છે. આ સમજાય છે? એ અંદરની સંવેદના છે સમયની. એ કલાકો અને મિનિટ નથી, પણ આ છુપાઈ ગયું આ કલાકો અને મિનિટની અંદર. હવે આ બ્રેનમાંથી નીકળવા માટે આ ચાવી છે. એ સમયની જો સંવેદના લેતા શીખીએ આપણે તો એ ચાવી છે આ બ્રેનમાંથી નીકળવા માટે. મૃત્યુ વખતે એ કામમાં આવે છે. એ સમયની જો સંવેદના લીધું હોય તો એ ઉપયોગમાં આવે છે તે વખતે. પણ જો સમય કલાકો અને મિનિટો હોય તો પૂરું થઈ જાય. તે વખતે એ કલાકો અને મિનિટો ઉપયોગમાં નથી આવતા. કહેવાય છે કે એક ઘરની અંદર એક ગોખલું હતું અને એ ગોખલાની અંદર એક મોટું વાડકો હતો જેની અંદર ફર્સ્ટ ક્લાસ નવું જામેલું દહીં હતું. હવે ઘરની અંદર 2 દેડકાઓ હતા, એક મોટો અને એક નાનો. અને એ લોકોને ઈચ્છા થઈ કે આ મારે દહીં ખાવું છે. તપેલી મોટી હતી દહીંની, એટલે 2 દેડકા દહીં ખાવા ગયા અને પડી ગયા. હવે કોઈ હિસાબે બહાર ન નીકળી શકે અને ખૂબ કૂદકા મારે અને કોઈ હિસાબે અંદર ડૂબતા જ જાય દહીંની અંદર, કોઈ હિસાબે નીકળી જ ન શકે. એટલે મોટા દેડકા જે બહુ પીઢ હતો, જેને બધા વેદાંત અને શાસ્ત્ર ભણી લીધેલા હતા, એને કીધું કે આમાં તો કંઈ થઈ નહીં શકે, હું તો હારી ગયો છું, હું મરી જાઉં છું. એટલે એ ડૂબીને મરી ગયો, એટલો થાકેલો હતો.
બીજો નાનો દેડકો કે કોશિશ તો કરીશ, એટલે એને કોશિશ ચાલુ રાખી, કઈ થયું નહીં. હવે એક પોઈન્ટ એવો આવ્યો કે એને પણ થયું કે હવે મેં જેટલી કોશિશ બની શકે, હવે એક શ્વાસ સુધી એ કોશિશ નથી મારી પાસે, હવે આંખ બંધ કરી લેવા દે. એટલે એને આંખ બંધ કરી લીધા. હવે આંખ બંધ, હવે એની કોશિશની લીધે એ જે દહીં હતું આમથી આમ ફરી ગયું ને ફરી ગયું ને ફરી ગયું અને દહીંનું માખણ થઈ ગયું. હવે સેજ એને કોશિશ બંધ કરી દીધું એટલે માખણ બધું જામી ગયું તરત જ. આંખ ખોલી, એને દેખાયું કે આ તો માખણ જામી ગયું છે, એની ઉપર પગ મૂકી ઠેકડો મારીને બહાર નીકળી ગયો. તો સમયની સંવેદના કઈ રીતે આપણે લઈએ છીએ તે વખતે એ સંવેદના જો લેતા શીખીએ તો આ બ્રેન મૃત્યુ વખતે આ બ્રેન આપણે કોઈક બીજી જગ્યાએ જઈ શકીએ. એ ચાવી છે, એ દોરી છે. આ જે આપણા 5 ઇન્દ્રિયોની મર્યાદા અને બ્રેનની સમયની મર્યાદામાં જ્યાં આપણે પુરાયેલા છે એ નીકળવાની ચાવી સેન્સિટિવિટી છે. હવે આ સમય જેને હું માનું છું એ કઈ રીતે બન્યું? હવે જ્યારે ક્ષેત્ર બન્યા સ્વહ ભુવ ભૂ, ત્યારે જે બે જગ્યાઓ હતી એક ક્ષેત્રમાંથી બીજા એક જ ક્ષેત્રની અંદર જે બે પોઈન્ટ હતા, હું દોરતો નથી, એ એક જગ્યાથી બીજી જગ્યા જવામાં જે સમય નીકળી જતો હતો, એટલે ગતિનો ઉપયોગ કરી અને એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે જે સમય લાગતો હતો, એમાં આ સમય જેને હું માનું છું એ ઉત્પન્ન થયો. મારે તો સમય લાગે છે. પ્લેનમાં જાઉં તો થોડા કલાકો લાગે, ટ્રેનમાં જાઉં તો કદાચ 2 રાત લાગે, બળદગાડામાં તો કોને ખબર, પણ આ સમય લાગે છે. આ ભૂ જે ક્ષેત્ર છે એમાં એક જગ્યાથી બીજી જગ્યા જવામાં સમય લાગે છે. મારું આ બ્રેન આ સમય સમજી શકે છે. પણ જેવું સમયની સંવેદના લઈને ભૂમાંથી થોડો ઉપર જાઉં છું ત્યારે કેલકટા ક્યાં છે અને માધવપુર ક્યાં છે, જાણે એકબીજાની સાથે આવતા જાય છે. આ પકડાય છે. ગતિ અને જે સ્થિતિ છે એ બેઉ બદલાઈ જાય છે. ત્યાં સમય નથી લાગતો માધવપુરથી કેલકટા જવામાં, પણ જેવું આ વિસ્તાર આવતું ગયું, ફ્રીક્વન્સી ઘટતું ગયું, એમ એક જગ્યાથી બીજી જગ્યા જવામાં સમય લાગતો. પણ જે વિસ્તાર ઘટતું જશે અને ફ્રીક્વન્સી વધતું જશે તો આપણને એમ લાગશે કે જે જગ્યા દૂર હતી એ ધીમે ધીમે પાસે આવે છે અને બધી જગ્યાઓ એકી સાથે થાય છે. હવે અહીંયા જરા ગડબડ છે, કારણ કે ગડબડ શું છે? હવે જો હું 3 સમય એકી સાથે સંવેદના લઈ શકતો હોત તો ભૂલોકના બ્રેનની સાથે જે સમયની હું સંવેદના લે એમાં કેલકટા ત્યાં છે અને માધવપુર અહીંયા છે, પણ કદાચિત હું ભૂવલોકની એ સંવેદના એ જ પેરેલલ એકી સાથે જો લઈ શકતો હોત તો અહીંયા ગડબડ થઈ જાત. હું કેવી રીતે જાઉં? કારણ કે એ કેલકટા ત્યાં છે જ નહીં, એ તો અહીંયા જ છે. બધાય સંબંધો પડી ભાંગત, બધો વ્યવહાર પડી ભાંગત એની અંદર. પણ હકીકતે સંવેદના લેતા આપણે એનાથી ઉપર ઉઠીએ છીએ ત્યારે આવી અનુભૂતિઓ થવા માંડે છે. સ્પેસ ધીમે 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 નાનું બનતું જાય છે. એટલે જેટલી ફ્રીક્વન્સી વધારે છે એટલું જ એનર્જી, એ જે એનર્જી છે એને રમવા માટે ક્ષેત્ર નાનામાં નાનું હોય તો એ ચાલે. ધીમે ધીમે ક્ષેત્ર નાના થતા જાય છે. સ્પેસ કોમ્પ્રેસ થતી જાય છે. હવે એ ફ્રીક્વન્સી વધતા વધતા એ જ્યારે સ્વહની હાઈએસ્ટ ફ્રીક્વન્સી સુધી પહોંચે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જે અવેરનેસ જે હાઈએસ્ટ ડિગ્રીની છે એ સમયથી બિલકુલ મુક્ત છે.
એ ફ્રીક્વન્સી ત્યાં એને કોઈ પણ જાતની રમવા માટે ક્ષેત્રની જરૂર નથી પડતી. હવે આ સમજવું, પણ ત્યાં ક્ષેત્ર નથી એટલે સમય પણ નથી. એ સમય અને ક્ષેત્રથી એ કોન્શિયસનેસ, એ જે અવેરનેસ હતું એ અલગ થઈ જાય છે, બધું ત્યાં છૂટી જાય છે. થોડુંક આપણે સમજીએ કે ગુરુ કઈ રીતે કામ કરે છે. એ ગુરુ આપણને આ સમય દેખાય છે, પણ ગુરુને ઓલરેડી દેખાય છે કે આપણું પ્લેન કેલકટા પહોંચ્યું છે કે નથી પહોંચ્યું. કેલકટા તો બહુ એની માટે નજીક છે. એ આખી જે પેરેલલ ટાઈમ, જન્મો જન્મોની એની સંવેદના એના મુઠ્ઠીની અંદર જ છે. એ જોઈ રહ્યા છે, એકી સાથે એ બેઉ જગ્યાની અનુભૂતિ સાથે લે છે. એટલે એ આપણી સાથે એ રીતે કામ કરી જાય છે કે એ નથી હોતા છતાંય પણ હોય છે, કારણ કે એ હતા ત્યારે આ જે સમયની જે લકીર પેરેલલ ટાઈમમાં એને એના બીજ મૂકી, એને જે કામ કરવાનું હતું એ કરીને ચાલ્યા ગયા. એવી જ રીતે આપણે જ્યારે સમયની સંવેદના આજથી લેતા શીખશું તો ધીમે ધીમે ખ્યાલ આવતું જશે. પણ વ્યવહારની અંદર ઘણી બધી ગડબડ થવા માંડશે. તો વ્યવહારની અંદર આપણે આ લેવલે આપણી જે સ્થિતિ હોય એને બનાવી રાખવું પડે, સેજ પણ એ સ્થિતિમાં ગડબડ ન થાય, અને ધીમે ધીમે બીજા એક લેવલે એક એક સમયની લકીરની આપણે સંવેદના લેતા થાય. હવે એ જે ઓરિજિનલ વાઇબ્રેશન હતું સા, ગુરજેફ કહે છે કે એ જે ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યુડ ફ્રીક્વન્સી અને વિસ્તાર બદલાતું ગયું એ અમુક લો પ્રમાણે બદલાતું ગયું. ગુરજેફ એને નામ આપ્યું લો ઓફ ઓક્ટેવ્સ. ઓક્ટેવ્સ એટલે સારે ગમ પધની સા, ફરીથી સા આવ્યું. હા, આની ફ્રીક્વન્સી આનાથી ઠોસ છે, ફરીથી સા આવ્યું, આની ફ્રીક્વન્સી ઠોસ છે. હવે તાવડિયાજી આપણને શું કહેવાના છે કે એ જે સા થી સા ની રમત જે છે એ એક એક ક્ષેત્રની અંદર 7 વાર પૂરી થાય છે. હવે જે ઓરિજિનલ સ્પંદન હતું ઓમ, એ ઓમના સા થી બીજા સા, ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા સા સુધી સ્વહલોક બની ગયું. એ ક્ષેત્ર કયું છે? સ્વહનું ક્ષેત્ર. એમાં 7 વખત આ ઓક્ટેવ્સ એકની ઉપર એક છે, રમી રહ્યા છે ત્યાં. પણ ત્યાર પછી જે એના પછીનું ઓક્ટેવનું ક્વોલિટી, એની જે ગુણધર્મ એટલા બધા બદલાઈ ગયા કે લોક જ બદલાઈ ગયું. તો ભુવની અંદર જે પહેલું સા આવ્યું અને જે ભૂ ચાલુ થયું એમાં પણ 7 વખત બદલાઈ ગયું. સા થી સા, ઠોસ, વધારે ઠોસ, વધારે ઠોસ, ફ્રીક્વન્સી અને વિસ્તાર બદલાતા ગયા. અને એવી જ રીતે ભૂલોકની અંદર જે સા આવ્યું ભુવમાંથી, એ ફ્રીક્વન્સી બદલાતા ગયા અને 7. એવી રીતે 7 ભૂની અંદર, ઓક્ટેવ ભૂની અંદર, 7 ભુવની અંદર, 7 સ્વહની અંદર. આ તાવડિયાજીએ 7 પ્રાણ કીધા. હવે આ જે 7 ઓક્ટેવ સ્વહની અંદર છે, 7 ભુવની અંદર છે, 7 ભૂની અંદર છે. આપણા જે 5 ઇન્દ્રિય છે એ આ જે ભૂના 7 અમુક જ એ લઈ શકીએ છીએ. આપણું જે બ્રેઇન છે એ જે 5 ઇન્દ્રિય આમાંથી લે છે એમાંથી અમુક જ સમજી શકે છે. એટલે એ રીતે આપણે જેલની અંદર છે કે આટલાની અંદર જ આપણે રમવું પડે. હવે જે આપણી અંદરની ઇન્દ્રિય આપણે જોયું, સૂક્ષ્મ ઇન્દ્રિય સવારે, એવું નથી કે એ અત્યારે બંધ છે. એ અત્યારે પણ જે બીજા ઓક્ટેવ છે, એટલે ભુવલોકના ઓક્ટેવ, સ્વહલોકના ઓક્ટેવના જે ફ્રીક્વન્સી છે, એના જે વિસ્તાર છે એ સમજે છે,
પણ આપણી અવેરનેસ ત્યાં નથી, આપણી જાગૃતિ નથી. એટલે મારી જે હુંની ફ્રીક્વન્સી છે, મારું હુંપણાનું જે ફ્રીક્વન્સી છે, એનો વિસ્તાર એટલો બધો છે, એનું ઠોસપણું એટલું બધું છે કે એ ત્યાં સુધી પહોંચતું નથી. હા, તો એ વિસ્તાર હું ધીમે ધીમે એને એકઠું કરી લઉં. જ્યાં જ્યાં મેં વિસ્તાર ધીમે ધીમે ફ્રીક્વન્સી હું બદલાવતો જાઉં, તો એ જે ઇન્દ્રિય અંદર ઓલરેડી એ અનુભૂતિ લઈ રહ્યા છે, ત્યાં સુધી મારી જો ફ્રીક્વન્સી પહોંચે તો મારી અવેરનેસ ત્યાં સ્થિર થઈ જાય. એ જે પેરેલલ ટાઈમ છે એની અનુભૂતિ મને અત્યારે આવવા માંડે. હવે આ જે સવારે લીધું કે આ જે ભૂના ક્ષેત્રમાં જે દ્રવ્ય આપણે દેખાય છે એ ઇલેક્ટ્રોનના જુદા જુદા પેટર્ન્સ છે. એ સવારે આપણે લીધું. પણ એ ઇલેક્ટ્રોનની અંદર જે એનર્જી છે એ ચિત્તી શક્તિ છે, રિધમ એન્ડ બેલેન્સમાં. એને રહેવું નથી આ ભૂલોકની અંદર. આ ઇલેક્ટ્રોનને પાછું જવું છે. પણ એ આપણને આ જે ઓક્ટેવ્સ બનાવ્યા છે એ ઓક્ટેવ્સને સાચવી રાખવા માટે એ મજબૂર છે એ ઇલેક્ટ્રોન. એટલે જેવું આપણે દ્રષ્ટિ ફેંકીએ છીએ, આપણી સામે આકરણી આપી દે, પણ દ્રષ્ટિ આપણે દૂર કરીએ છીએ, એનામાં તો એટલી અવેરનેસ છે, એ પાછું એ પરમાત્મામાં, એ ચિત્તી શક્તિની અંદર એ સમાઈ જાય છે ઇલેક્ટ્રોન. હવે આ બધાની અંદર જે આપણે રહી ગઈ વાત એ છે સ્મૃતિની. તો એકને અનેક બનવું હતું, એને શક્તિનો ઉપયોગ કર્યો, એ શક્તિ હતું ચિત્તી શક્તિ. અને એક એક જગ્યાએ જ્યાં આ આકરણીઓ બદલાતા ગયા, આ વિસ્તાર બદલાતું ગયું, ફ્રીક્વન્સી બદલાતા ગયા, એની સ્મૃતિની દોરી તો એક એક જગ્યાએ ચાલુ જ છે. આ જે સ્મૃતિની દોરી છે એ એક લેવલે આજનું સાયન્સ એને શું કહે છે? ધ DNA, ધ જીન. કે એ જે ડીએનએ છે, આ આખું જે પ્રકૃતિ કઈ રીતે બન્યું એની અંદર છુપાયેલું છે, આ ડીએનએ ની અંદર. તો એક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની અંદર અવેરનેસ ઊંચામાં ઊંચું છે, ચિત્તી શક્તિ ઇન રિધમ એન્ડ બેલેન્સ, અને સ્મૃતિ પૂરી છે. જેટલું પણ બની ગયું આ અસ્તિત્વની અંદર એ સ્મૃતિ એ ઇલેક્ટ્રોનની અંદર પડેલું છે. તો એની અંદર બે વસ્તુ છે ઇલેક્ટ્રોનની અંદર. એ જે ઊંચામાં ઊંચી અવેરનેસની સ્થિતિની એ સ્મૃતિ છે, જેમાં એ પાછું જવા માંગે છે. અને જે વસ્તુ એ બનવા માટે મજબૂર છે એ ઇલેક્ટ્રોન, એની એ સ્મૃતિ એને જાળવી રાખવું પડે છે. એક ઝાડ છે તો એ ઝાડની આકરણી સાચવવા માટે એ ઇલેક્ટ્રોન એને એ સ્મૃતિ રાખવી પડે છે કે આ ઝાડની આકરણી છે, મારે આ સાચવવું પડે છે. પણ એક સુથાર આવી ઝાડને કાપીને એક ખુરશી બનાવી નાખે છે, તો એ ખુરશી બનાવી તો નાખે છે, તો એ ઇલેક્ટ્રોન નથી કહેતું કે મારે પાછું ઝાડ બનવું છે. એ ખુરશીની આકરણી પણ સાચવવા માટે મજબૂર બને છે. પણ એની અંદર એ ઓરિજિનલ સ્મૃતિ તો છે જ કે મારે એ મારી ચિત્તી શક્તિમાં સમાઈ જવું છે, જેવી રીતે આપણા આત્માને પરમાત્મામાં સમાઈ જવું છે. તો જ્યારે આપણે ખુરશી તરફ નજર નથી ત્યારે કદાચ એ સ્થિતિમાં સમાયેલું હશે. અને એ ખુરશીને જો બહુ વર્ષો વાપરીએ અને જો એ ખુરશી બગડી જાય તો આપણે એને બાળી નાખીએ એ લાકડાને, તો એ ફરીથી જે કાર્બન બને છે, કાર્બન ડાયોક્સાઇડ બને છે, જે વસ્તુઓ બને છે, એ સ્થિતિ પણ સાચવવા માટે એ ઇલેક્ટ્રોન મજબૂર છે. એ એની સ્મૃતિની અંદર છે. પણ આ બધા સ્મૃતિની અંદર એ ઇલેક્ટ્રોન નથી ભૂલતું કે મારી ઓરિજિનલ સ્થિતિ રિધમ એન્ડ બેલેન્સની છે. આપણે ભૂલી ગયા છે, ફ્રીક્વન્સી જરાક લો થઈ ગઈ છે. પાછા જાય ભૂ યુનિવર્સમાં.
હવે હર જગ્યાએ તાવડિયાજી આપણી અંદર મૂકવા માંગે છે કે આ જે 5 ઇન્દ્રિય છે આપણી પાસે એની મર્યાદા છે, અને એ મર્યાદાની સંવેદના લેતા શીખીએ આપણે. એ આપણે કોઈ પણ કામ કરીએ તો સમજીએ કે આ 5 ઇન્દ્રિયની મર્યાદામાં કરીએ છીએ. હકીકત શું છે, હા, એની મારી શોધ છે. Even with larger and larger telescopes to penetrate, we have not of this universe. નવા નવા ટેલિસ્કોપ બનતા જાય છે, દૂર દૂર સુધી બનતા જાય છે. હબલ ટેલિસ્કોપ, નવી નવી જગ્યાઓ દેખાય છે કે જેમ પેલા આ પૃથ્વી, હા, કોઈને ખબર નથી કે આ પૃથ્વી શું છે. કલમ્બસ નીકળો કે ભાઈ ત્યાં ઇન્ડિયા છે, મારે ઇન્ડિયામાં જવું છે, અને આ પૃથ્વી ગોળ છે, તો હું ઊંધી દિશામાં જાઉં તો મને ઇન્ડિયા મળી જવું જોઈએ. તેને જોયું નહોતું. તો પૃથ્વીના એવા એરિયા મળ્યા જ્યાં કોઈ હજી પહોંચ્યું નહોતું. એને અમેરિકા નામ આપ્યું એ એરિયાને, એને નહોતું આપ્યું. પછી અમેરિકો વેસ્પુસી જઈને એને નામ આપ્યું વેસ્પુચી. પણ કલમ્બસે વેસ્ટ ઇન્ડિઝ સુધી તો પહોંચ્યો હતો, ધ ન્યૂ વર્લ્ડ. એ તે વખતે કોઈને ખ્યાલ નહોતો. આ દુનિયાનો છેડો હતો. હવે ટેલિસ્કોપ આ ભૂલોકનો છેડો શોધી રહ્યા છે. આ છેડો ક્યાં છે, એનો અંત ક્યાં છે, અને ઊંડા અને ઊંડા અને ઊંડા ઉતરતા જાય છે. પણ તાવડિયાજી અહીંયા મૂકે છે કે ઇન્દ્રિયોની મર્યાદા છે, ઇન્દ્રિયોની મર્યાદા છે. Here we feel lies hidden a great mirage. હા, આપણને એમ લાગે છે કે કદાચ જો આ અસ્તિત્વનો જો છેડો મળી જાય તો એ કહે છે, એ પોતાની વાત કરે છે. હિયર વી એટલે પોતાની વાત કરે છે. હા, વી ફીલ લાઈઝ અ ગ્રેટ મિરાજ, કે મને એમ લાગે છે કે કદાચ કાલે સાયન્સ કહેશે કે મને આ અસ્તિત્વનો છેડો મળી ગયો છે, તો એ મોટું મૃગજલ ત્યાં પડ્યું હશે. એ જે એને દેખાતું હશે એ મોટું મૃગજલ સિવાય કંઈ હશે નહીં. એને એમ લાગશે કે આ અસ્તિત્વનો છેડો છે. આપણે પણ મૃગજલમાં, આ ભૂલોકમાં જીવવું પડે છે. અને એ ભૂલોકની અંદર આપણી કલ્પનાઓ, આપણી માન્યતાઓ ની લીધે એ ભૂલોકે વધારે નાનું થાય છે. અને પછી તો ભય, જેમ એમને કીધું, એમાં વધારે નાનું થઈ જાય. એક હાથી હતો, એ જંગલના એક તળાવની અંદર નાહતો હતો, અને ખૂબ મોજથી નાહતો હતો. અને એક ઉંદર આવ્યો, એ કે આ તળાવમાંથી નીકળ. હાથી કે હું નહીં નીકળું, હું નાહું છું. ઉંદર ખીજાણો, એ કે તું ગમે તેમાં તળાવમાંથી નીકળ, કે તને દેખાતું નતું નાહું છું સરખી રીતે. ઉંદર બેઠો રહ્યો. હાથી બરાબર 1-2 કલાક નાહીને ધીમે ને ઉંદર ત્યાં સુધી બેઠો રહ્યો. ઉંદર પછી હાથીએ પૂછ્યું કે બોલ, હવે તારે શું કામ છે? હું હવે નીકળો, તારે શું કામ હતું? કે કઈ નહીં, મારું સ્વિમિંગ કોસ્ટ્યુમ ચોરાઈ ગયું છે ને મારે જોવું હતું કે તે પહેરેલું જ કે નહીં. આવી આપણી હાલત છે. આ સાયન્સ શું કરે છે? એનું સ્વિમિંગ કોસ્ટ્યુમ હાથી, ઉંદર સ્વિમિંગ કોસ્ટ્યુમ હાથીમાં શોધી રહ્યો છે, અને ટેલિસ્કોપ મૂકી અને જોઈ રહ્યા છે. Ultimately, the knowable and seen universe ought not to exceed 15,000 million galaxies. હવે એ પોતાની મેથેમેટિક્સ અહીંયા મૂકે છે. તાવડિયાજીની એક આગવી મેથેમેટિક્સ હતી કે અહીંયા ગેલેક્સી એટલે નિહારિકા, નિહારિકા કે 15,000 મિલિયન એટલે 15 અબજ આપણે ગણીએ, જે કંઈ એમાં કંઈ ફરક નથી પડતો. પણ એ કહે છે કે જો સાયન્સ ટેલિસ્કોપ ઉપર ટેલિસ્કોપ મૂકતા જશે અને કદાચ જો એને મળી જશે તો આ 15 અબજથી બહાર નહીં જાય. હવે ખબર નહીં, આ વાત આપણે માનવું પડે કે એમને દેખાઈ જ ગયું છે,
આપણે એમ ન કહી શકીએ કે આ અકબર એન્ડ બિરબલ જેવી વાત છે, કે દિલ્હીમાં કેટલા કાગડા છે. પછી સાયન્સ કહેશે કે ભાઈ એક વધારે આવી ગયું તો એક આંકડો 12 ગામથી આવી ગયો. એમ નહીં ચાલે આની અંદર, પણ આ એમની એક આગવી મેથેમેટિક્સ છે. અને આ એક દ્રષ્ટાની મેથેમેટિક્સ જેમને દેખાય છે આંખની સામે, કે 15 અબજ 15,000 મિલિયન છે, અને એની પોતાની મેથેમેટિક્સ છે. એ કહે છે કે આ ચિત્તી શક્તિની અંદર જે બ્રહ્માંડ છે, તપ યુનિવર્સની અંદર જે એક એક ગોળ બ્રહ્માંડ છે, એ આખા જે તપ યુનિવર્સની અંદર 15 અબજ છે એવા બ્રહ્માંડો. એક બ્રહ્માંડની અંદર 15 અબજ નિહારિકાઓ છે. એક નિહારિકાની અંદર 15 અબજ સોલર સિસ્ટમ છે, ગ્રહ મંડળ છે. એક સોલર સિસ્ટમ, એક જે નિહારિકા છે એમાં એક સોલર સિસ્ટમ એવું છે જેમાં પૃથ્વી જેવું એક ગ્રહ છે એક નિહારિકાની. આકાશગંગા એટલે આપણી. નહીં, આપણા ગેલેક્સીનું નામ છે આકાશગંગા. તો આપણી જે પૃથ્વી છે, હા, એવી એક આકાશગંગાની અંદર કે એક નિહારિકાની અંદર એ જે 15 અબજ જે ગ્રહ મંડળ છે એમાં એક એવું છે જેમાં આવી પૃથ્વી છે જેની ઉપર માણસો છે. અને આશરે એક પૃથ્વીની ઉપર 2 અબજ માણસો હોય છે. એક માણસની અંદર 2 અબજ સેલ હોય છે. અને એ જે સેલ છે, એની અંદર પૂરું ઇન્ટેલિજન્સ, જે ઇલેક્ટ્રોનની જેમ વાત કરી, જે મોટામાં મોટી જે નિહારિકામાં છે, આવી કંઈક એમની પોતાની મેથેમેટિક્સ છે તાવડિયાજીની. એટલે એ કહે છે કે કદાચ જો એને મળશે તો 15 અબજ નિહારિકાઓ શુડ નોટ એક્સીડ, આનાથી વધારે નહીં થાય, કદાચ ઓછી થશે ગેલેક્સીઝ, but it will take a long time before new instruments will be able to chart out areas. બહુ વાર લાગશે જ્યાં સુધી એવા આપણે સાધન બનાવી શકશું જે આ નવી જગ્યા એમ શોધતું જશે અને આગળ નીકળતું જશે. That are duplicated and triplicated. હવે એ કહે છે કે આ શોધની અંદર પ્રોબ્લેમ છે. સાયન્સને એમ લાગશે કે અહીંથી હું શોધું છું અને આ નિહારિકા નવી છે, અને થોડું આગળ ક્યાંક જશે એને એમ લાગશે કે આ રિફ્લેક્શન છે, અને ટ્રિપ્લિકેટેડ એ રિફ્લેક્શનનું એ બીજી જગ્યાએ રિફ્લેક્શન પડે છે. આમાં સાયન્સ શું શોધશે? વિથ સટલ ગીવ અવે સાયન્સ, પણ એની અંદર નાના સંકેતો હશે, લક્ષણો હશે કે આ ડુપ્લિકેટ છે અને આ ઓરિજિનલ છે. એ પણ આપણે શીખશું. એન્ડ પોઈન્ટ્સ, એની અંદર નાની જગ્યાઓ હશે જે કહેશે કે કયું સાચું છે, કયું ખોટું છે. which when studied will provide the coming mental shock. અને એ પોઈન્ટને જો આપણે સમજશું તો બહુ મોટી મેન્ટલ શોક આવવાની છે કે આ જે નાનું ભૂલ લોક જેને આપણે બધું સમજીએ છીએ, ઓહો, એનાથી એક મોટું, કંઈ ઘણું મોટું વિસ્તરાયેલું લોક છે. હવે નવેસરથી ત્યાં આપણે ચાલુ કરવું પડશે. એ શોક સાયન્સને એ કહે છે ફ્યુચરમાં આવવાનું છે. that will totally revise many misconceptions of astrophysics.
જે ફિઝિક્સ અત્યારે સમજે છે કે અમારી પાસે આટલી શક્તિ છે, એસ્ટ્રો એટલે ગ્રહ મંડળની ફિઝિક્સ જે સમજે છે કે મારી પાસે આટલી શક્તિ છે, એ ફિઝિક્સ ત્યારે એક બાળક જેવું ફરીથી બની જશે કે ઓહો, આ તો જે મેં શોધ્યું એ તો કંઈ નહોતું. હા, આનાથી તો આ જો 1% હોય તો એ 99% તો હજી બાકી છે. આપણે હવે જીવવું પડે છે આપણી 5 ઇન્દ્રિયોની મર્યાદાની અંદર. આપણે આંધળા હોય તો આંધળા, બેરા હોય તો બેરા. એક નવી ગાડીનું શોરૂમ થયું હતું અને 2 જણ ખરીદવા આવ્યા. એટલે સેલ્સમેન બહુ આતુર હતો, આહા પહેલા કસ્ટમર આવ્યા મારા શોરૂમની અંદર, હવે તો કેટલી બધી નવી ગાડીઓ મળે છે કે હું એને બતાવું. એટલે આ બતાવવા માંડ્યો અને તે બતાવવા માંડ્યો. થોડો વખત થયો એને એમ લાગ્યો કે આ લોકો કંઈ સમજતા નથી, એટલે પૂછ્યું કે શું છે, એટલે એ લોકોએ અંદરથી કાર્ડ બતાવ્યું કે અમે 2 જણા બેરા છે. તો એને પછી કોઈકને ફોન કર્યો અને સાઇન લેંગ્વેજમાં એ લોકોને સમજાયું કે આ ગાડીમાં આ ખૂબી છે, આ ગાડીમાં આ ખૂબી છે. પછી લોકોને લાગ્યું હા કે આ ફર્સ્ટ ક્લાસ મારુતિ ગાડી સૌથી સારી છે, એ જ આપણે લેવી છે. એટલે 2 જણા બેસી કે અમે ટ્રાયલ લેવા જાય છે. એટલે ટ્રાયલ લીધી, પાછા આવ્યા અને પછી લોકોના હાથ આમથી આમ ગુસ્સામાં ઊંચા નીચા થતા હતા. સેલ્સમેનને થયું કે શું છે, શું વાંધો? એટલે ફરીથી ઓલા કે ભાઈ તું એને પૂછ કે ભાઈ શું વાંધો. એટલે પૂછ્યું એને કે ભાઈ શું તકલીફ છે તમને ગાડીની અંદર? કે બધું બરાબર છે પણ ગાડીની અંદર રેડિયો નથી. પરમાત્માએ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય આપ્યા છે. કર્મેન્દ્રિય એટલે હાથ, પગ, વાણી, લિંગ, ગુદા. જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક, જીભ, ચામડી. એટેન્શન એટલે ચિત્તવૃત્તિ. જેટલો સમય ઇન્દ્રિયની સાથે રહે એટલી સેન્સિટિવિટી વધે, અને જેટલો સમય વિચારોમાં ચાલી જાય એટલી સેન્સિટિવિટી ઘટતી જાય. સાદો નિયમ આટલો છે. ઇનડાયરેક્ટ પ્રેઝન્ટ મોમેન્ટની વાતનો અર્થ એ થયો કે આખું અસ્તિત્વ પ્રેઝન્ટ છે. એટલે આંખે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, હાથ પગે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. આપણા વિચારો જે છે એ ભૂતકાળ ને ભવિષ્યકાળમાં ચાલ્યા જાય છે, અને આપણા માણસના વિચાર સિવાય આખું અસ્તિત્વ વર્તમાન ક્ષણમાં છે. અસ્તિત્વની સાથે રહેવું હોય તો એક જ ઉપાય છે, વર્તમાન ક્ષણમાં રહેવાનો. અને જેટલા વર્તમાન ક્ષણમાંથી આપણે ચૂકી જાય એટલી અસ્તિત્વની સાથેની રિધમ અને હાર્મની તૂટી જાય. અને સમસ્યા છે એ આ ઠેકાણે છે સમસ્યા. અત્યારે આ ક્ષણે અહીંયા જેટલા બેઠા છે એને કંઈ સમસ્યા નથી અત્યારે આ ક્ષણે. પણ આ ક્ષણની બહાર જે નીકળ્યા ને એ ગેલેક્સીઝમાં વયા ગયા બધા. આ ક્ષણે ઠંડક પણ છે, ઠંડી હવા છે. આ ક્ષણે કંઈક ઝગમગાટ વાળો અને કંઈક ઝાંખો ઉજળો પ્રકાશ પણ છે. આ ક્ષણે કંઈ શબ્દ પણ આવે છે, સ્વર પણ આવે છે, રિધમ પણ વાગી રહી છે. પણ એ રિધમ ત્યાં વાગી રહી છે, અંદર આપણે ક્યાંક વિચારે ચડી ગયા. એટલા બધા અને એનું કારણ કે વિચારે ચડી જવાની એક કુટેવ પડી ગઈ.
બધું જ્ઞાન છે એ વિચારોમાંથી છૂટવા માટે છે. લક્ષ્ય છે નિર્વિચાર દશાને. પણ જરૂરી છે કરીને કે દેડકો છે ઠેકડા મારીને માકડ કાઢે તો બહાર નીકળે, નહીં તો મરી જાય. એક પંડિત આવ્યા હતા, બાપુને પૂછેલું. પંડિત ની એક ટેવ હતી, જ્યાં જ્યાં જાય એને પૂછે અને જ્ઞાન એકઠું કરતા જાય. પછી બાપુને કે બાપુ હવે 2 શબ્દ તમે કહો. બાપુએ કીધું કે તમારું જ્ઞાન તમારો બોજો ન બને. આપણે ઉચકી શકાય એટલું ઉચકીએ. વધારે ઉચકવા જશે તો આનો તો છેડો તો છે જ નહીં. કહેવાય માગે છે દરિયે સ્નાન કરવા જાય તો જેટલું તરાય એટલું તરીએ. છપછપિયા કેટલાકને પાણીની લહેરમાં છપછપિયા જેટલું જ આવડતું હોય, તરતાય ના આવડતું હોય તો છપછપિયા કરે. નાનું છોકરું છપછપિયા કરે. કંઈક મોટા છે જરાક 2-4 કિલોમીટર તરી આવે, પણ આખો મહાસાગર તો નથી તરાતો. તો આપ્યું છે, પણ મનને ઇન્દ્રિયોની સાથે રાખવું તો સેન્સિટિવિટી વધે. પણ ઇન્દ્રિય અને મનનું કનેક્શન તૂટી જાય અને મન વિચારે ચડી જાય તો સેન્સિટિવિટી અટકી પડે. અને ક્યારેક ક્યારેક અતિશય વિચારને કારણે થોડી ઘણી હોય પણ ક્ષીણ થઈ જાય. અને સેન્સિટિવિટીનું એક પોતાનું સુખ છે, એનું દુઃખી છે, પણ એનું સુખ દુઃખ ક્ષણિક સુખ દુઃખ છે, ભ્રામક નહીં. અને આપણી જે સાયકોલોજીકલ બધા સુખ દુઃખ છે ને એ બધા ઇલ્યુઝરી, અતિશય ભ્રામક. સંસાર વ્યવહાર તો એના ઉપર જ ચાલે છે. શેર બજાર વધ્યા કે ઘટ્યા શું ફેર પડે? આ તો સાહેબ ત્યાં વાત કરી કે ગેલેક્સીઝ વધે કે ઘટે શું ફેર પડે? શેર બજાર તો ત્યાં કાંઈ નહીં. અને આપણી પૃથ્વીનો ગ્રહ અચાનક જ ગુમ થઈ જાય તો કોણ શોધવા નીકળશે? આપણે અરસપરસ શોધવા નીકળીએ તો ભલે. આવડું તો વિરાટ અસ્તિત્વ છે. તો આટલું વિરાટ અસ્તિત્વ છે અને એની અંદર ભટકી જાય તો ક્યાંય છેડો આવે એમ નથી. એટલે જ દરિયાની અંદર તરવા જઈએ પણ કાંઠો યાદ રાખીએ તો તરીને પાછા આવતા રહીએ. એવી રીતે આ બધું જ્ઞાનનો વિસ્તાર છે, ખૂબ છે, પણ વિચારે ન છે વર્તમાનમાં આવી જાય ઠેકાણે. ઇન્દ્રિયો આપી છે એ માટે. અને જે લોકો અવધૂત છે એ લોકો ઇન્દ્રિયના જગતમાં જ રહે, પછી ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ લોકો પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય. પણ મનની ભ્રમણામાં તો ન ફસાય, વિચારોમાં ન ચડી જાય. મોટી મુશ્કેલી એ છે કે જ્ઞાનના પ્રદેશ અને વિચારોનો પ્રદેશ એ 2 પ્રદેશ સાવ અલગ જ છે. આપણે બધા વિચારોના પ્રદેશમાં આમ ભટકી જાય છે. વિચાર થોડી વાર થાય કે વિચારે ચડી જાય. અને કેવી બધી આમ ઊંડી બધી વાતો છે. આમ સમય શું છે, કાળ શું છે, કેટલી જાતના સમય છે, સમયની ક્યાંથી કરવી, કઈ રીતે કરવી.
આપણા મગજની અંદર તો એક સમય બેસાડી દીધો છે કે આજે 12મી જાન્યુઆરી છે, કાલે 13મી થશે, પરમદી 14મી થશે. કલાક ફિક્સ કરી દીધા, મિનિટો ફિક્સ કરી, બધું ફિક્સ કરી દીધું. વિચારના જગતની અંદરનો જે સમય છે એ માણસ જ ઓળખે છે. માણસ સિવાય આખા અસ્તિત્વની અંદર આ સમયનો બોધ કોઈને નથી. બીજો એક સમયનો બોધ જે થાય છે એ ઇમોશનમાં, ભાવ પ્રદેશમાં, હમણાં જે વાત કરીને કે મિત્ર સાથે બેસીએ ત્યારે યુગ એક ક્ષણ જેવી લાગે, અને શત્રુ સાથે બેસીએ તો ક્ષણ છે યુગ જેવી લાગે. તો સમય સાચો કયો, આપણે કયા સમયને પ્રતીતિ કરીએ છીએ? આપણે ક્યારેક અમુક રાતો છે ક્યાં વીતી ગઈ કઈ ખબર ન પડે, અને અમુક રાતો કઈ રીતે કાઢી છે આખી જિંદગી યાદ રહે. રાત ઈ તો રાત છે, દિવસ ઈ દિવસ છે. અને ત્રીજો જે સમય છે એક જુદા પ્રકારનો બાયોલોજીકલ, એને ઓળખવો તો એનર્જી ઓફ સેન્સિટિવિટીથી એ સમય ઓળખાય. આજે થોડી વાત આવી કે સમયને સેન્સ કરીએ છે બધા મગજ મારીને. સાહેબે જે કીધું તો લીવ એન્ડ લર્ન, સવારનું મને યાદ આવી ગયું. અને આપણે શું કરીએ છીએ? લીવ એન્ડ થિંક. વિચારવાનું નથી કીધું, શીખવાનું કીધું, અને જીવવાનું કીધું છે. જીવીએ જ ઓછો, કારણ કે જીવવાનું છે એ વર્તમાન કાળમાં છે. જેટલો સમય વર્તમાનમાં રહીએ એટલો સમય જીવીએ. બાકી તો શરીરના શ્વાસ ચાલતા હોય ને જીવ ક્યાંય ભટકતો હોય. અને અહીંયા 100% છાતી ઠોકીને કહું કે અહીં જેટલા આવ્યા ને બધાના જીવ ભટકતા હશે. ખબર કે જીવ ભટકતા છે એનો ખ્યાલ હવે અહીંયા જેટલા આવ્યા છે એને આવતો જાય છે. સંસારમાં તો એ ખબર નથી. અવિદ્યાનું ક્ષેત્ર એટલું બધું છે કે ભૂલોક છે કે ભૂઅલોક છે કે સત્ય છે કે અસત્ય છે કંઈ પડી જ નથી. એક જ પડી છે કે બેંકમાં પૈસો કેટલો છે. એ લોકોને એક જ છે કે તેજી સત્ય છે અને મંદી અસત્ય છે. જયારે સંસારમાં મંદી ચાલે ત્યારે આશ્રમની અંદર તેજી હોય શિબિરમાં. આટલું સત્ય છે બસ. આને સેન્સ કરવું કે આમ કેમ. ઘણા કે હમણાં તો સંખ્યા આશ્રમમાં વધતી જાય છે, શિબિરોમાં માણસને રસ વધતો જાય છે. મેં કે એનો પ્રભાવ મનુષ્યના ભીતરમાં ડિવાઇન ફ્રેગમેન્ટ બોલાવે છે એ નથી, એનો પ્રભાવ છે બહારની લક્ષ્મીનો છે. એને હમણાં જરા મંદીનો પ્રભાવ છે તો આ બાજુ જાય. તો મંદીના પ્રભાવની જે જયારે ધ્યાન અવસ્થા થાય છે ને ત્યારે સેન્સિટિવિટી નથી ઉઘડતી. ડિવાઇન ફ્રેગમેન્ટનો કોલ આવે અને ધ્યાનની ગહેરાઈમાં જાય, વર્તમાન ક્ષણમાં જાય, તો પછી સેન્સિટિવિટી ઉઘડે. તો પછી પરમાત્મા છે એને પાંદડામાં પણ દેખાય. પરમાત્મા ઝાડની અંદરના સુસવાટાની અંદર પણ એનો સ્વર સંભળાય. સેન્સિટિવિટી જ્યારે વધતી જાય ત્યારે ડિવાઇન ફ્રેગમેન્ટનું ફ્રેગરન્સ છે ને ચારે બાજુ આવતું જાય.
પણ એ મોજ છે એક જુદા પ્રકારની. ત્યાં તેજી એ નથી અને મંદી એ નથી.